અમારા વડીલ અનિલભાઈ, સુરેન્દ્રભાઈ, અમારા કલા ઋષિ લક્ષ્મણભાઈ, સાથે પરમ મિત્ર એવા જયેન્દ્રભાઈ, રામાનુજભાઈ, રાણા સાહેબ અને આપ સૌ મિત્રો. આમ તો કોઈ હોદ્દાને આજે ન વળગી અને એટલું જ કહું કે અમે સદનસીબ છીએ કે લાપડા સાહેબના વિદ્યાર્થી છીએ. આજે એની પાછળ કોઈ વિશેષણ એટલા માટે નથી લગાડવું કારણ કે જેની નિશ્રામાં બેસીને રાતના 2 વાગ્યા સુધી એક એમના ગુરુએ એમને આપ્યું એ જ અમને આપ્યું, કોઈ વચ્ચે બંધન ન રાખ્યું અને એમાંથી પ્રેરણા લઈને આજ સુધી જે કર્યું છે એ કદાચ એ પવિત્ર ગંગામાંથી આવેલો એ પ્રવાહ છે, એનાથી વિશેષ બીજું કંઈ નથી. સાહેબ જ્યારે એવું કે ગુરુ કરતા શિષ્યો સવાયા નીકળ્યા ત્યારે બધો થાક ઓગળી જાય, કારણ કે મળેલું જ્યારે બીજાને આપવું, મમત્વ છોડીને સમત્વની ભાવના એ જ આપી શકે જે સાચો સર્જક હોય. અને એ સાહેબ પાસેથી, રાણા સાહેબ પાસેથી અમને મળ્યું છે. સાહેબ થોડાક અંદરથી ડિસ્ટર્બ પણ હતા. મેં કીધું કે નહીં, રામાનુજભાઈને કીધું બીજા 5 વર્ષ હજી આપણે કામ કરાવવું છે, કારણ કે સર્જક અટકી જાય ન ચાલે. સર્જકનો પ્રવાહ સતત વહેતો રહેવો જોઈએ અને સમાજને સતત મળતું રહેવું જોઈએ. અને એ ભાવના રાખીને જ આજે આ ઉપક્રમ નક્કી થયો. ખૂબ ઉદાર દિલ રાખીને અનિલભાઈએ કીધું કે ગેલેરી સાહેબ માટે આપણે અર્પણ કરીએ છીએ 5 દિવસ માટે, આપણે કોઈ અપેક્ષા નથી અને એની સામે થોડી બીજી પણ જરૂરિયાતો અમે સાથે મળીને મિત્રોએ પૂરી કરીને આજનું આ પ્રદર્શન થયું છે. એના માટે અમે નસીબદાર છીએ, ખૂબ ભાગ્યશાળી છીએ કે આજે અનેક વિસરાયેલા લોકો ફરી પાછા મળવાનો એક ઉપક્રમ થયો. અમારા ગુરુજનો મળ્યા, ફરી આજે આશીર્વાદ મળ્યા એટલે પાછી નવી ઉર્જા ઊભી થઈ. સતત એમની સાથે રહેવાનો આનંદ મળ્યો. સાહેબના કામ માટે તો બીજું કંઈ કહેવાનું જ નથી, એમનું કામ જ બોલે છે. એ આપણા બધા માટે એક નવી દ્રષ્ટિ આપવાવાળું છે, એનામાંથી કંઈક મેળવીને નવું સર્જન કરવાવાળું છે. આજના તબક્કે સાહેબના તંદુરસ્ત આયુષ્ય માટે પ્રાર્થના કરીને વિરમું છું. જય જય કરવી ગુજરાત. જય. કલાકાર મિત્રો અને કલા રસિક જનતા, આજે તો અચાનક જ, એમ તો મેં રમણીકભાઈને ના પાડી હતી કારણ કે અમે આજે બપોરે વિદ્યાનગર ફાઇન આર્ટ્સમાં સાથે જ હતા ચીફ ગેસ્ટ તરીકે, અને એક એ લોકોનો એન્યુઅલ ડે ઉજવવાનો હતો. ત્યાંથી હું સુરત જવાનો હતો ને અમદાવાદ આવવાના હતા, પણ કોઈક કારણથી મારું કેન્સલ થયું ને મેં પછી છેલ્લે ટાઈમે મેં કહ્યું ચાલો હું પણ અમદાવાદ તમને જોડાઉં છું ને આજે મને આ સુંદર ચિત્ર જોવાનો લાવો પણ મળ્યો. હું જો યાદ કરું તો લગભગ આ 95માં ગેલેરી શરૂ થયા પછી એક પહેલી જ વખત આ શૈલીના કે જેની અંદર આપણા મિનિએચર શૈલીના અનુરૂપ થઈને એ વખતે થતા કામો, જે કનુ દેસાઈ, જગન્નાથ યાદવ, રવિશંકર રાવ હોય, સોમાલાલ શાહ, આ બધા એ વખતના જીવનદર્શીને લઈને અને જે મિનિએચર શૈલી વોશ ટેકનિકમાં કામો કરતા હતા એવું પ્રદર્શન કદાચ વનમેન શો તરીકે આવ્યું હોય તો હું આ 29 વર્ષમાં પહેલી વખત જોઈ રહ્યો છું. દુનિયાભરના નામી કલાકારો, હુસૈન હોય કે રઝા હોય કે જોગેન ચૌધરી હોય કે મંજીત બાવા હોય, આ બધાના આધુનિક શૈલીમાં થયેલા ચિત્રો તો અહીંયા લાગ્યા છે, પણ એનાથી બી અગાઉનો પીરિયડ અને એ આટલી ડિટેલથી આટલા સરસ વિષયો સાથે આવા સરસ રીતે કામ થયું. જ્યારે મને રમણીકભાઈનો ફોન આવ્યો કે લક્ષ્મણભાઈના ચિત્રની વાત કરી તો મેં ત્યાં સુધી તો લક્ષ્મણભાઈના ચિત્રો સંદેશના પાને જ જોયા હતા. ક્યારેય ચિત્રો જોવાનો મને મોકો મળ્યો નહોતો કે હું એની પ્રત્યક્ષ થયો નહોતો, પણ મેં છતાંય રમણીકભાઈની વાત અને એક જ શબ્દમાં, એક જ મિનિટમાં મેં કહ્યું તમે બસ અનુકૂળ તારીખો વિનય સાથે જોઈ લો, જે અનુકૂળ તારીખ હોય તમને અને અમને તો તમે આપી દો. કારણ કે આ ગેલેરી 2-2.5 વર્ષ સુધીના બુકિંગો પેક હોય છે. ક્યારેક જ કોઈક વચ્ચેના અઠવાડિયાઓ હોય કે જેમાં એડજસ્ટ કરવાનું હોય છે, અને તરત જ એમની સાથે વાત થઈ અને આ પ્રદર્શન ગોઠવાઈ ગયો.
ચિત્ર તો અમુક આ પ્રદર્શન પછી હું નિરાંતે જોઈશ, પણ મને ખુશી જ આ પ્રકારના ચિત્રો પહેલી વખત આટલું ભરીને થયું છે એ જોઈને જેટલો આનંદ થાય છે. અને આપણા સાહેબને તો જેટલા અભિનંદન હું આપું એટલા ઓછા છે, જે જાતના કામો જોઈ રહ્યો છું. કારણ કે મને યાદ છે કે આ શૈલીના છેલ્લું જ પ્રદર્શન મેં કર્યું હતું વાસુદેવ સ્માર્ટ, એમનું પ્રદર્શન જ્યારે કર્યું હતું, અને એ કદાચ મને લાગે છે કે 20 વર્ષ પહેલાં જગદીપ હતો અને બસ અમે કર્યું હતું. એ પછી પહેલી વખત આ પ્રદર્શન અહીંયા મને આ પ્રકારના ચિત્રો જોવા મળે છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે. તો માધવભાઈને બહુ વિચાર જ નહીં. ગામડાના માણસો કહેવાય આપણે બધા ગામડામાંથી જ આવેલા તો પછી અમે તો હાવ સુરેન્દ્રભાઈનો પરિચય તો હશે. સુરેન્દ્રભાઈને તો ઘરે ઘરે ને હોટલે પણ જીવાવેલા છે સુરેન્દ્રભાઈ. સાથે જોડાઈએ. પાછળ હોય થોડાક આગળ આવી જાય તો વધારે સારું. પેલી બાજુ પાછળ જતા એટલે આજની જે વાત છે અનેક એક લાંબી દીર્ઘ યાત્રા પછી જાણે સૌ ગુરુ દક્ષિણા આપવા માટે ભેગા થયા હોય એવું ભાઈ યાદ છે. વીરામાનુની સાથે વિનયભાઈ પંડ્યા પણ ત્યારે સંદેશમાં સાથે, ગિરી એ પણ સાથે, અને આ એક યાત્રા નીચેનો બસ ઓકે. અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવતો તેમને આપણે સૌ તાળીઓથી આ વધાવ્યા ઘડીના ક્ષણ
જીવનભરના કાર્યના તપશ્ચર્યાનું અને લક્ષ્મણભાઈ માટે વ્યક્તિગત રીતે આપણે સૌ બધા જાણીએ છીએ પ્રમાણે સર્વ મહાનુભાવોને વંદન. આજની સભામાં આવ્યા પછી લાગ્યું કે મહાદેવજી જોડે પોઠિયો બી પૂંજાઈ ગયો. કેટલું જ્ઞાન, કેટલી વાત. લક્ષ્મણભાઈ સાહેબ વર્ષો પહેલા મારા ત્યાં આવેલા. મારા વાઈફ એમ કે અમે ફ્લેટમાં નીચે રહેતા હતા મેઘાલય. મારા પત્ની કહે કે ધૂળ બહુ આવે છે, ઘરમાં ધૂળ બહુ આવે છે. એટલે હું તો ઇન્ટિરિયર ડિઝાઇન ને હ્યુમન એન્વાયરમેન્ટનો માણસ, એટલે એક જાડી રેતીનો એક ટ્રક લઈને આખા ઘરમાં પાથરી દીધી. એ એવું એક ઘર હતું જેમાં બહાર જતી વખતે ખંખેરવાનું. ત્યારે સાહેબ અમારે ત્યાં આવેલા અને હવે આજે યાદ કરાવી સાહેબ લઈને આવ્યા હતા. ચિત્ર જોતા એવું લાગે છે કે જેને શાંતિ જોઈતી હોય અને આ ચિત્ર જોવા પડે. આમાં પરમ શાંતિ દેખાય. હવે શાંતિ જોવા નથી મળતી. એટલે બહુ આનંદની વાત છે કે આજે મારો નંબર આવ્યો અને હું જોઈશ શાંતિથી. પણ બહુ સરસ કામ છે. સાહેબને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. અને હું દર ફેરી કહું કે હાર્ટ એટમ વિશાલામાં તમામ મહાનુભાવોનું આજે આમંત્રણ. પણ ચિત્રની વાતમાં અદ્ભુત કામ વર્ષો પછી જોવા મળ્યું. મેં રેલિયા સાહેબને બી કહ્યું કે ઘણા વર્ષ સુધી આવું કામ જોવા નહોતું મળ્યું. એ પેઢી જતી રહી. અને હજુ બી આજે કહું છું કે આપ સર્વ તો સેન્સિટિવ છો. એક એક ચિત્ર સાથે ઉભા રહીને જોજો, આમ એકદમ ટાળક થઈ જશે. શાંતિની ટાળકની વાત છે સાહેબ. આપણે બહુ અદ્ભુત કર્યું અને આપને ભગવાન લાંબુ જીવાડે અને દર વર્ષે આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા સન્માનીય ભાગ્યેશ શાહ સાહેબ, કવિશ્રી માધવભાઈ, અનિલભાઈ રેલિયા, આપણા સુરેન્દ્રભાઈ, પરમ આદરણીય રમણીકભાઈ, રામાનંદ સાહેબ અને આપ સૌ. આમ તો હું ચિત્રનો માણસ નથી. અમારા જ્યાં સાહેબ એક વાત કહેતા હોય છે કે એક બેન ચિત્ર ગેલેરીમાં આવી રીતે ચિત્રો જોવા માટે ગયા તો એમણે કમેન્ટ્સ કરી કે જુઓ ને કેવા બકવાસ ચિત્રો બનાવે છે આજકાલ લોકો, કે સ્ત્રીઓ વાળ પણ ઓળેલા નથી હોતા, ચાંદલા પણ નથી હોતા, અસ્ત વ્યસ્ત આવા ચિત્રો બનાવતા હશે. પછી બોલતા બોલતા બબડતા જતા હતા તો પાછળ એક બેન એમને કહ્યું, બેન એ ચિત્ર નહોતું, એ અરીસો હતો. મારી હાલત પણ કંઈક આવા પ્રકારની જ છે કે મને ચિત્રમાં બહુ ખબર પડતી નથી. પણ અલ્ટિમેટલી આજે આખું કામ છે. સુરેન્દ્ર કાકાએ બહુ સરસ વાત કરી કે શાંતિ પમાડે તેવા આ ચિત્રો છે. તો આપણી જે કળાઓ છે અંતે તો શાંતિ તરફ જ આપણને લઈ જનારી છે. એટલે લક્ષ્મણભાઈનું કામ ખૂબ જ અદ્વિતીય છે. વાસુદેવ સ્માર્ટનું કામ હમણાં યાદ થયું. હમણાં રમણીકભાઈ ખૂબ અદ્ભુત કામ કરે છે. સાહેબે કહ્યું ને એમ કે આખું ગ્રંથ નિર્માણ બોર્ડ એકલા હાથે ચલાવે છે. હરતી ફરતી યુનિવર્સિટી છે. એટલે અમને બધાને ચિત્ર માટે ઓરિએન્ટ કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એનો શ્રેય રમણીકભાઈને ચોક્કસ આપવો પડે. એટલે આ જે શૈલી જે છે એ શૈલીના ચિત્રો આજે બહુ ઓછા જોવા મળે છે, હકીકત છે. અને એમાં લક્ષ્મણભાઈના ચિત્રોથી આજની પેઢીને પણ પ્રેરણા મળશે કે ચિત્રો કેવા પ્રકારના હોય. અને એની જે બારીકી તમે જુઓ તો તમને એવું લાગે કે લક્ષ્મણભાઈ સાક્ષાત માં સરસ્વતીની આંગળીઓ ઉછીની લઈને તમે દોર્યું હોય એવું લાગે છે. એટલું સરસ એની બારીકીઓનો જે ઉઠાવ જે છે એ સરસ રીતે આવે છે. આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ, એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ. અને અમારી નવી પેઢીએ તો એ જ શીખવાનું છે કે આવા બહુ સરસ મોટા ગજાના ચિત્રકાર પણ કેટલા ડાઉન ટુ અર્થ હોઈ શકે એ આપણને એમની પાસેથી શીખવા મળે છે. તો આપણે બધા પણ એ જમીન સાથે જોડાયેલા રહી અને આ કળાની આરાધના કરતા રહીએ એવી શુભકામનાઓ સાથે વિરમું છું. ભારત માતા રાખવાની વાત અને હતું એમાંથી ટુકડામાંથી ટુકડો દેવાની વાત આ આપણી નાની નાની બાબતોમાં ખૂબ રહી છે. અને એને જાણતા કે અજાણતા એકેડમી કે સાહિત્ય કે ચિત્રો કે આપણી સંસ્કૃતિ કે કલા અલગ અલગ રીતે